મિત્રો આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ છીએ। ઉદાહરણ નંબર 10 ટેક્સ્ટબુક મુજબ જે છે એની રકમ આ રીતે એક બોર્ડ પર દેખાય છે એ રીતે હશે। ટેક્સ્ટબુક કેલ્ક્યુલેટર જરૂર જણાય તો બુક અને પેન સાથે રાખીને ગણતરી સાથે કરો છો। ચલો રકમ આ મુજબ છે, રકમને એકદમ ધ્યાનથી આપણે સાંભળીશું, બરાબર ને? અને આપણે એક કામ કરવાનું છે, રકમ જ્યારે વંચાતી હોય સંભળાતી હોય ત્યારે શું કરવાનું છે યાદ કરો। સૌથી પહેલા આપણે અગાઉ પહેલા કહેલું હતું અવલોકન કરવાનું છે। ચલો અવલોકનમાં અહીં તમારે કઈ કઈ વસ્તુ તૈયાર છે એ ગોતી બતાવવાની છે। જે રકમ વંચાતી હશે એના ભાગની અંદર ત્યારે તમે જોઈ શકો છો, જેમ કે એક ફેક્ટરી માલિકને ખબર પડે છે કે જાન્યુઆરી થી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્ય 350 એકમો છે, જ્યારે એપ્રિલ થી ઓગસ્ટ માટે તે 254 એકમો છે અને સપ્ટેમ્બર થી ડિસેમ્બર માટે તે 315 એકમો છે। તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો। ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે જો તો શું પૂછ્યું છે, તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો। ચલો એટલું તો ખ્યાલ આવી ગયો ને કે શું કરવાનું છે, મધ્યક શોધવાનું છે। કારણ સર જો એ લખ્યું છે એટલે શું લખ્યું છે, મધ્યક શોધો। ચલો ડબલ અંડરલાઈન આપી દીધી મેં એટલે મધ્યક શોધવાનું છે। પણ મધ્યક શોધો તો આની પહેલા તો ભાઈ અલગ અલગ પ્રકારની માહિતી તૈયાર આંકડામાં હતી, કોષ્ટક હોય, અને તેવું કાંઈ છે નહીં સર। હવે કેમ શોધી અહીંયા આપણે મધ્યકને? ચલો અવલોકન તમે કરી લીધું હશે, મેં હમણાં જ કીધું વચ્ચે અવલોકન કરજો, કરી લીધું છે ને? ચલો તો મને હવે અહીં તમારે જવાબ આપવાના છે કે આંકડા છે હા કે ના, છે ને? હા આંકડાઓ તો છે, જેટલા આંકડા છે ને એને હું પહેલા કર્વ ટાઈપની અંડરલાઈન આપી દઉં, એને અલગ કાઢી દઉં। તો મને આંકડામાં 350 દેખાય છે, 350 એકમો। ચલો એ કોણ છે, મધ્યક છે, 350 એ મારો મધ્યક છે, બરોબર ને? આગળ શું લખ્યું છે, મધ્યક 350, બરોબર। હવે એ જ રીતે આગળ જે કે 315 એકમો। ચલો 315 એકમો પણ કોણ છે, મધ્યક છે ને? હા તો અત્યારે એક રકમ ને મારી પાસે 3 મધ્યક, નીચે પૂછ્યું છે મધ્યક શોધો, ઉપર આપણે 3 મધ્યક આપી દીધા। કરવું શું? હમણાં જ આપણે વાત કરી, જ્યારે માહિતી હશે ત્યારે એક કરતા વધારે પ્રકારના ડેટા એટલે કે માહિતી જે છે એ તૈયાર હશે, અથવા એક કરતા વધારે પ્રકારની વિગત આપેલી હશે, જેમ કે આપેલી છે એક કરતા વધારે મધ્યકો આપેલા છે। ચલો 3 મધ્યક આપ્યા છે સર, મધ્યક તો આપી દીધા, પણ હમણાં જ અમે સૂત્રમાં જોયું હતું, શું જોયું હતું, ભેગા n આવે, આ n ક્યાં, મધ્યક તો તૈયાર છે, ચલો પણ n ક્યાં, ચલો ગોતીએ n ક્યાં છે। જો તો 350 એકમો એ જાન્યુઆરી થી માર્ચ છે કે નહીં? જાન્યુઆરી થી માર્ચ માસ માટે એકમોનું ઉત્પાદન કેટલું છે, 350 સરેરાશ, બરોબર ને? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કેટલા થયા, 3 n 3, બરોબર ને? કારણ તમને અહીં જાન્યુઆરી થી માર્ચ નું સરેરાશ ઉત્પાદન 350 એકમ છે એવું કીધું છે, કારણ શું લખ્યું છે, મધ્યક છે। તેથી જાન્યુઆરી થી માર્ચ નો સરેરાશ ઉત્પાદન 350 એકમો હોય તો 3 મહિનાની સરેરાશ મધ્યક થઈ ગઈ ને, બરોબર છે? ચલો તો હવે એટલી વસ્તુને પહેલા અહીં નોંધી લઈએ છે। તો અહીં આપણે જવાબ તૈયાર કરીએ, એમાં મારી પાસે n કેટલા છે, તો કે 3 છે, બરોબર ને? લખી નાખ્યા। મધ્યક કેટલા છે, x બાર 350 છે, લખી નાખ્યા। ચલો હવે આગળ જઈએ, બરોબર ને? જઈએ ને? હા તો હજુ આગળ જઈએ તો એપ્રિલ થી ઓગસ્ટ માટે, હવે આ એપ્રિલ થી ઓગસ્ટ તો ગણીએ એપ્રિલ, બરોબર ને? મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ કેટલા આવ્યા? આ તો 5 આવી ગયા, ઉપર 3 હતા, નીચે 5 મહિના માટેના સરેરાશ એકમો આપ્યા છે 254, તો n 5 થઈ ગયા ને સર? આ તો કઈ ભેગું નથી, પહેલા n 3, હવે બીજા n 5, તો હવે કરવું શું? ચલો શું કરશે, યાદ કરો? હા હમણાં જ કહ્યું હતું, એક કરતા વધુ n હોય તો n1 n2 n3, બરોબર ને? તો એ જ રીતે હવે અહીં n લખું છું 5, તો
આ n ઉપર નીચે ઓળખવા કેમ અહીં x બાર લખું છું કેટલા 254 અહીં 2x બાર ઓળખવા કેમ એટલા માટે શું કરીએ નંબર આપી દઈએ n1 x બાર ગુણ્યા n2 x બાર 2 તો હવે n1 નો મધ્યક x બાર 1 n2 નો મધ્યક x બાર 2 બરાબર ને ઓકે ચલો હવે આગળ જઈએ સપ્ટેમ્બર થી ડિસેમ્બર માટે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર 4 મહિના તેથી n3 4 તેથી x બાર 3 કારણ શું આ 4 મહિના માટે સરેરાશ ઉત્પાદન એકમ છે 315 તેથી x બાર 3 315 તો વિદ્યાર્થી મિત્રો આ રકમ ઉપરથી આપણે પહેલા માહિતી જે તૈયાર છે તે અલગ તારવી લીધી હવે શું કરીએ મધ્યક શોધીએ કારણ શું નીચેની લાઈનમાં વાંચો તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો તે વર્ષ માટે એટલે કયા વર્ષની વાત કરે છે જે એક ફેક્ટરીનો માલિક જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના અલગ અલગ માસની વહેંચણીમાં ઉત્પાદન થયેલું છે એ વર્ષની વાત કરે છે ભલે આપણે કોઈ ચોક્કસ વર્ષથી ઉલ્લેખ માહિતી નથી આવી પણ આપણે જાન્યુઆરી થી ડિસેમ્બર માસ જે છે એનો ઉલ્લેખ કરેલો છે તેથી આપણે આ વર્ષની વાત કરીએ એટલે તો કે 12 મહિનાઓ જે છે એનું ઉત્પાદનનો સરેરાશ પૂછેલો છે તમે જાણો છો અહીં માહિતીમાં માસનો ઉપયોગ કર્યો છે અને જ્યારે આપણે આ ત્રણેય અલગ અલગ પ્રકારના માસની વહેંચણી થયેલી છે એનો સરવાળો કરીએ તો કેટલા થાય છે જો તો જેમ કે 3 + 5 8 + 4 12 બરોબર છે કે નહીં થઈ ગયા ને 12 માસ એક વર્ષ પૂરું થઈ ગયું તો 12 માસનો આપણે શું કરવાનો છે સરેરાશ ઉત્પાદન આંક તૈયાર કરવાનો છે એટલે કે મધ્યક તૈયાર કરવાનો છે ચલો તૈયાર કરીએ તો અહીં મિશ્ર મધ્યક x બાર c બરાબર સૂત્ર લઈએ છે જે તમે હવે જાણો છો કઈ રીતે તૈયાર થયું છે n1 ગુણ્યા x બાર 1 પ્લસ n2 ગુણ્યા x બાર 2 પ્લસ n3 ગુણ્યા x બાર 3 ચલો અહીં ત્રણ માહિતી એટલે કે ત્રણ પ્રકારની માહિતી તો આપણે સૂત્રમાં 3 નંબર સુધી આગળ જઈએ છીએ એટલે કે 3n અને 3x બાર લીધા હવે છેદમાં જેટલા n છે એટલા બધા n નો સરવાળો લઈ લેવાનો એટલે કે n1 n2 અને n3 છે તો n1 n2 n3 તો આપણું સૂત્ર તૈયાર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો મિશ્ર મધ્યકનું કોઈ ચોક્કસ એક ફિક્સ સૂત્ર જે છે એ હોવા છતાં દરેક વખતે એકનો એક રહેતું નથી સર આ ફિક્સ છે ચોક્કસ છે તો એકનો એક રહેતો નથી પણ અહીં કહેવાનો મતલબ એવો છે કે આ જે દેખાતું માળખું છે એ એવું જ રહેશે પરંતુ માહિતી જે છે એ કેટલી વિસ્તારથી આપી છે એ પ્રમાણે સૂત્ર જે છે એ મોટું થશે અથવા તો નાનકડું રહેશે બરોબર ને ચલો આગળ જઈએ છીએ n1 3 છે x બાર 350 છે એ રીતે બાકી બે પણ કિંમતો છે અને આગળના સ્ટેપમાં જઈને મૂકીએ છીએ તો હવે n1 લઈ લો કેટલા છે 3 ગુણ્યા x બાર કેટલા છે 350 બરાબર પ્લસ n2 5 x બાર 254 પ્લસ 5 ગુણ્યા 254 બરાબર છે પ્લસ n3 કેટલા છે 4 x બાર કેટલા છે 315 તો લખી નાખીએ પ્લસ 4 ગુણ્યા 315 અને છેદમાં n1 n2 n3 ની કિંમત લઈએ તો 3 + 5 + 4 હવે શું કરીએ છીએ આપણે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો બરાબર ને જેમ કે અહીં ગુણાકાર લઈએ પહેલા તો 350 ગુણ્યા 3 તમારી પાસે કેલ્ક્યુલેટર છે તેમ છતાં ગુણાકાર લઉં છું જેમ કે 3 ગુણ્યા 0 કરીએ 0 થશે 3 પંચા 15 વળી ચડી 1 3 તેરી 9 ને 10 બરાબર ને તો અહીં કેટલા આવે છે 1050 બરાબર છે કે નહીં 3 ગુણ્યા 0 0 3 પંચા 15 નો 5 વળી 1 3 તેરી 9 ને 10 હવે આગળ પ્લસ કોણ છે
5 ગુણ્યા 254, 5 ચોક 20, વધી આવશે 2, પચું પચું 25 ને 2 27, 27 નો 7 વધી 2, 5 દુ 10 ને 2 12, તો કેટલા આવે છે 1270 પ્લસ 315 ગુણ્યા 4 લઈએ છીએ 4 25 વધી 2 આવી 4 * 4 ને 2 6 4 તેરી 12 1260 चेक कर लिए 4 पंचा 20 ने वधी 2 4 * 4 ने 6 4 तेरी 12 1260 છેદમાં કેટલા છે 3 + 5 + 4 12 અહીં મૂકી દીધા 12 હવે સરવાળો લઈએ તો 1050 + 1270 + 1260 કરવાના છે ચલો કેલ્ક્યુલેટર છે તમારી પાસે જલ્દીથી કરી લેશો અહીં 1000 + 1000 + 1000 3000 થઈ ગયા 3000 માં 200 નાખીએ 3200 બીજા 200 નાખીએ 3400 3400 જે છે એમાં 60 નાખો તો 3460 50 માંથી 40 ને આપી દો તો 3460 છે તો કેટલા થઈ જશે 3500 10 ઉમેરું 3510 70 ઉમેરી દો 3580 જોજી આવી ગયું ને 3580 ભાગ્યા કેટલા લઈએ છે 12 કરવાના છે બરાબર છે હવે ભાગ ચલાવીએ તો 3580 ભાગ્યા 12 છે તો અહીં 12 તેરી 36 વધી જશે કેટલાય ભાગ ચલાવવો પડશે 2 12 24 બરાબર છે ચલો 35 છે એમાંથી 24 વ્યા જશે કેટલા વધશે 11 ભાગ નહીં ચાલે પછી 48 118 ને વડે કેટલા વડે ભાગવાના થાય છે 12 વડે બરાબર છે તો 12 * 108 ચલો 118 માંથી 108 વ્યા જાય કેટલા વધશે 10 વધ્યા બરાબર છે પાછળથી 0 લગાવી દઈએ 100 થઈ ગયા હવે 12 * 108 વધી જાય છે તો 12 * 96 100 માંથી 96 જાય 4 વધશે 0 લગાવી દો દશાંશ મોટું છે એટલા માટે 40 તો 12 તેરી 36 ચલો વિદ્યાર્થી મિત્રો 40 માંથી 36 જાય તો કેટલા વધ્યા 4 વળી તેની પ્રક્રિયા આવી ને 40 આવ્યા તો 12 તેરી 36 વળી જ થશે 40 આવશે તો 12 તેરી 36 તો એનો મતલબ કે અહીં 3 3 3 આગળ આવશે તો હું શું કહીશ હવે 298.33 લઈશ તો અત્યારે આપણો મિશ્ર મધ્યક તૈયાર છે 298.33 એકમો તો અહીં માલિક જે છે એ એક વર્ષમાં પોતાના ઉત્પાદનની અંદર ઉત્પાદિત થતા એકમો જે છે એમાં 298.33 એકમોનું ઉત્પાદન સરેરાશ ઉત્પાદન તરીકે લેશે એટલે કે એક વર્ષની અંદર એના એકમો જે છે એનું ઉત્પાદન કેટલું થશે સરેરાશ 298.33 તો આ થઈ ગયો આપણો જવાબ ચલો વિદ્યાર્થી મિત્રો તો આ હતો મિશ્ર મધ્યકની રીત હવે આ રીતનો ઉપયોગ કરીને સ્વાધ્યાયના દાખલાઓ જાતે ગણો છો અને નવા વિડિયોઝમાં મળીએ ત્યાં સુધી આવજો તમારો ધન્યવાદ